હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓનલાઈન લેક્ચર સિરીઝ. સો આજે આપણે આયરમાં કેલ્ક્યુલેશન પાર્ટ સ્ટાર્ટ કરશું. ઇટ મીન્સ આ રીતે તમને એક મોલિક્યુલર ફોર્મ્યુલા આપેલી હશે અને આ રીતે એક ફ્રીક્વન્સી આપેલી હશે. આ બધી આયરની ફ્રીક્વન્સી છે. ઓકે, સો આ ફ્રીક્વન્સીને મેચ કરીને આપણે ફાઇનલ સ્ટ્રક્ચર ડિરાઈવ કરશું. ઓકે, સો ડાયરેક્ટલી 5 માર્ક્સમાં તમારા યુનિવર્સિટી એક્ઝામમાં આવશે દાખલો. ઇટ મીન્સ આયરના જે તે મોલિક્યુલર ફોર્મ્યુલા આપી હશે અને ઇટ મીન્સ આના ઉપરથી સ્ટ્રક્ચર આપણે ફાઇન્ડ કરશું કે આનું સ્ટ્રક્ચર કયું છે. તો એના માટે મેં બેઝિક અહીંયા આયર ફ્રીક્વન્સી લખેલી છે. હવે આ ફાયર ફ્રીક્વન્સી મોસ્ટલી આ બધી અવારનવાર રિપીટ જ થશે. ઇટ મીન્સ તમે જેમ પ્રેક્ટિસ કરશો આ બધી ફ્રીક્વન્સી તમારા આવડી જશે. ઓકે, સો આ ફ્રીક્વન્સી આટલી નથી, આના સિવાયની છે. ઇટ મીન્સ આની પીડીએફ હું જે તે તમારા ગ્રુપ્સમાં મોકલી દઈશ. ઓકે, સો આપણે ફર્સ્ટ મોલિક્યુલર ફોર્મ્યુલા આપી છે C9H10O2. ઇટ મીન્સ ચાલો આમાં કાર્બન 9 છે, હાઇડ્રોજન કેટલા છે 10 છે અને ઓક્સિજન કેટલા છે 2 છે. ઓકે, સો પહેલું કામ શું કરવાનું, આમાં જે તે મોલિક્યુલર ફોર્મ્યુલા ઉપરથી ડીબી ફાઇન્ડ કરવાનું. ડીબીનું ફૂલ ફોર્મ થાય ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ. પહેલું કામ શું કરશું આપણે, આમાં ડીબી ગણશું. ઇટ મીન્સ ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ કેટલા છે એના માટે આપણે સિમ્પલી એક ફોર્મ્યુલા જોઈ હતી લાસ્ટ લેક્ચરમાં, 2A + 2 minus B minus D ડિવાઈડ બાય આ ડીબીની બેસિક સિમ્પલ ફોર્મ્યુલા હતી. ભાઈ એ એટલે શું થાય, નંબર ઓફ કાર્બન આઇટમ. એનો મતલબ શું થાય, ઇટ મીન્સ આની અંદર નંબર ઓફ કાર્બન આઇટમ કેટલા છે એને આપણે સિમ્પલ કહીશું એ. એટલે શું, કાર્બન. નંબર ઓફ ટેટ્રાવેલેન્ટ એટમ થાય. આમ તો ટેટ્રાવેલેન્ટ એટલે કે જેની સંયોજકતા 4 હોય એવા. ઇટ મીન્સ કાર્બન જ એક જ આવશે તમારે. હવે બીનો મતલબ શું થાય, નંબર ઓફ મોનોવેલેન્ટ એટમ. બી એટલે શું, નંબર ઓફ મોનોવેલેન્ટ એટમ. એનો મતલબ શું થાય કે જેની સંયોજકતા 1 છે એવા કેટલા એટમ છે. એક કોઈ એવી સંયોજક તમારા પહેલાં એટમ ક્યાં કહે જોઈ લઈ. એક તો હાઇડ્રોજન હોય, ક્લોરિન હોય, બ્રોમિન, આયોડિન, ફ્લોરિન, આ બધાની સંયોજકતા કેટલી હોય, 1 હોય. ઓકે, સો બી એટલે શું, હાઇડ્રોજન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ફ્લોરિન, આ બધા મોનોવેલેન્ટ એટમ કહેવાય. ડી એટલે શું થાય, ચાલો ડી એટલે ટ્રાઇવેલેન્ટ એટમ. ડીનો મતલબ શું થાય, ટ્રાઇવેલેન્ટ એટમ. ટ્રાઇવેલેન્ટ એટમ ઇટ મીન્સ કે જેની સંયોજકતા 3 હોય એવા નાઇટ્રોજન ને ફોસ્ફરસ આમાં કંઈ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાનું, ડિવાઈડ બાય 2. ઓકે, સો બેઝિક ફોર્મ્યુલા છે ડીબી કાઉન્ટ કરવાની. ડીબીનું ફૂલ ફોર્મ થાય ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ. ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ ઉપરથી આપણે બેઝિક આઈડિયા આવે. ઇટ મીન્સ આ જે તે મોલિક્યુલર ફોર્મ્યુલા છે, ઇટ મીન્સ આમાં કેટલા ડબલ બોન્ડ છે એના વિશે આપણે બેઝિક જાણી શકીએ. એના વિશે ઇટ મીન્સ ડીબી શોધી લ્યો, એના ઉપરથી બેન્ઝીન રિંગ છે કે નહીં નક્કી થઈ જાય. ઓકે, અને કેટલા ડબલ બોન્ડ છે એના ઉપરથી આપણે સ્ટ્રક્ચર અનુમાન લગાવશો. આમાં એક્ઝેક્ટ આ બધી ફ્રીક્વન્સી પાસે એક્ઝેક્ટ નહીં હોય. 1300 થી 1500 હોય. ઇટ મીન્સ ક્યારેક 1250 યા CH બેન્ડિંગ જોવા મળે. ઓકે, સો એ ફ્રીક્વન્સી બધી એપ્રોક્સિમેટ લેવાની હોય આમાં. અને બીજું કોઈ બાજુમાં એક ગ્રુપ આવી જાય ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ, તો આ ફ્રીક્વન્સીમાં ચેન્જ થઈ શકે. એનો મતલબ એવું એક્ઝેક્ટ ન હોય કે એસ્ટર જે છે 1730 જોવા મળે, ક્યારેક 1720 જોવા મળે, 1715 જોવા મળે. ઓકે, 1725 જોવા મળે. એક્ઝેક્ટ ના હોય, આ બધી એપ્રોક્સિમેટ ફ્રીક્વન્સી. અને બીજી કોઈ બુક્સમાં જોશો તો આ વેલ્યુ અલગ પણ જોવા મળશે સ્લાઇટલી. ઓકે, સો અને આ બધી ફ્રીક્વન્સી તમારા એક્ઝામ પેપર પાછળ આપેલી હશે, તમારે ખાલી એને જોઈને મેચ કરવાની, એના ઉપરથી આઈડિયા લગાવવાનો. આ બધું એપ્રોક્સિમેટ હોય, એક્ઝેક્ટ ના હોય. ઓકે, સો ચાલો ફર્સ્ટ જોઈએ. એટલે આમાં ડીબી ગણી. ડીબી મીન્સ ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ કેટલા છે, ચાલો આ સૂત્રમાં કિંમત મૂકી દઈ. ચાલો હવે 2A એટલે નંબર ઓફ કાર્બન એટમ. ચાલો આમાં કાર્બન કેટલા છે, 9 છે. આમાં કાર્બન કેટલા છે, 9. ઇટ મીન્સ 2 વધતા 2. ઓકે, 2A + 2. ચાલો માઇનસના હિસ્સાની વચ્ચે B - D. B એટલે મોનોવેલેન્ટ એટમ, હાઇડ્રોજન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ફ્લોરિન. આમાં કેટલા છે, હાઇડ્રોજન 10 છે. ઇટ મીન્સ હાઇડ્રોજન બીની જગ્યાએ આપણે શું મૂકશું, 10 માઇનસ ડી. ડી એટલે શું, ટ્રાઇવેલેન્ટ એટમ. નાઇટ્રોજન કે ફોસ્ફરસ છે આમાં, તો કે ના નાઇટ્રોજન કે ફોસ્ફરસ નથી, તો એની જગ્યાએ શું લખશું, 0/2. ઓકે, સો તમે કહેશો શાળામાં ઓક્સિજન છે. ઓક્સિજનની ક્યાંય વાત નથી આ સૂત્રમાં. ઓક્સિજન મતલબ બાયવેલેન્ટ એટમ. બાયવેલેન્ટ એટમનો આમાં ક્યાંય ઉલ્લેખ નથી. ઇટ મીન્સ એ એટલે કાર્બન,
બી એટલે જેની સંયોજકતા 1 હોય એવા હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, ફ્લોરિન. ડી એટલે ટ્રાઇવેલેન્ટ એટમ, ઓક્સિજનને આમાં ક્યાંય ગણવો નહીં. ઓકે, સો ચાલો જોઈએ હવે. 9 દુ 18, 18 ને 2 20, 20માંથી 20 - 10 થશે. આના બરાબર શું થાય? 20 - 10/2. ઇટ મીન્સ 10/2. સો ફાઇનલ ડીબી કેટલો મળશે આમાં? 5. એનો મતલબ આજે તે મોલિક્યુલર ફોર્મ્યુલા છે એમાં ડબલ બંધ કેટલા હોય? 5 હોય. ઇટ મીન્સ જ્યારે ડીબી 4થી વધારે આવે ઇટ મીન્સ એમાં બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ છે. જ્યારે ડીબી કેટલો આવે? 4થી વધારે, 4 અથવા 4થી વધારે. જ્યારે વેલ્યુ ઓફ ડીબી ઇટ મીન્સ ડબલ બંધ ઇક્વિવેલન્ટ એન્ડ ગ્રેટર ધેન ઓર ઇક્વલ 4 હોય ઇટ મીન્સ આમાં બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ હોય. ચલો, આ ફિનાઇલ રિંગ આ રીતે સબસ્ટિટ્યુશનમાં હોય. ઓકે, સો એક જ જગ્યાએ સબસ્ટિટ્યુશન થયું હોય તો આપણે એને કઈ સિમ્પલ મોનો સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ. ઓકે, એક જ જગ્યાએ વિસ્થાપન થયું હોય તો આને આપણે શું કહીએ છીએ? મોનો સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ. હવે ચાલો, બે જગ્યાએ વિસ્થાપન થાય ત્યારે એમાં 3 પોસિબિલિટી આવે. એ ફિનાઇલ રંગમાં બે જગ્યાએ સબસ્ટિટ્યુશન જોવા મળે ત્યારે પોસિબિલિટી એની કેટલી અરાઇઝ થાય? 3. ઇટ મીન્સ ચાલો, એક તો ફર્સ્ટ આ બે પોઝિશન, આને આપણે શું કહીએ છીએ? ઓર્થો સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ. તો આ રીતનું હોય તો મેટા સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ, ને આ રીતે હોય તો પેરા સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ. ઓકે, સો એક જ જગ્યાએ ખાલી સબસ્ટિટ્યુશન જોવા મળે ઇટ મીન્સ આમાં બેન્ઝીનની મોલિક્યુલર ફોર્મ્યુલા C6H6 થાય. ચાલો, એક જ જગ્યાએ સબસ્ટિટ્યુશન જોવા મળે એટલે એનો મતલબ શું થાય? એમાંથી એક હાઇડ્રોજન રિપ્લેસ થયું. એનો મતલબ આની મોલિક્યુલર ફોર્મ્યુલા આપણે શું લઈશું? C6H5 એટલે ફિનાઇલ રિંગ. બે જગ્યાએ જોવા મળે તો આને ઓર્થો કહેશું, આને મેટા કહેશું, અને પેરા કહેશું. ઓકે, સો ઓર્થો હોય તો એની મોલિક્યુલર આ ત્રણેયની મોલિક્યુલર ફોર્મ્યુલા 2 હાઇડ્રોજન રિમૂવ થયા, એક આ જગ્યાએ એક આ. ઇટ મીન્સ બે જગ્યાએ વિસ્થાપન થયું તો આમાંથી આપણે શું લઈશું? C6H4. ઓકે, સો ડીબી 4 કરતાં વધારે આવે ઇટ મીન્સ બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ છે. ડીબી કેટલો? 4 કે 4 કરતાં વધારે આવે ત્યારે બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ થાય. ઇટ મીન્સ ચાલો, ડીબી આમાં બેન્ઝીન રિંગમાં આપણે લાસ્ટ 2 લેક્ચરમાં જોયું હતું ભાઈ ડીબી કઈ રીતે હોય. ચાલો, બેન્ઝીનની અંદર ચાલો 1 2 3 ડબલ બંધ છે ને એક રિંગનો ડીબી 1 ગણાય. કોઈ પણ આવી સાયક્લોઆલ્કેન હોય ઇટ મીન્સ આનો ડીબી કેટલો ગણવાનો? 1. કોઈ પણ રિંગ હોય આનો ડીબી કેટલો હોય? ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ. આનો ડીબી કેટલો કન્સિડર કરાય? 1. ચાલો, આ રીતે હોય તો આની અંદર પાછો ડબલ બનશે તો 1 ડીબી આ ડબલ બંધનો, 1 ડીબી રિંગનો, તો આના ડબલ ડીબી કેટલા થાય? ટોટલ 1. આનો ડીબી કેટલો થાય? 1. ઓકે, સો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું ડીબી જો ડબલ ડીબીની વેલ્યુ 1 આવે તો એનો મતલબ થાય સિંગલ ડબલ બંધ છે અથવા તો સાયક્લોઆલ્કેન રિંગ છે. ડીબી 2 આવે એનો મતલબ કે 2 ડબલ બંધ અથવા 1 ટ્રિપલ બંધ અથવા 1 રિંગ ને 1 ડબલ બંધ. ઓકે, સો આ બધું આપણે લાસ્ટ 2 લેક્ચરમાં જોઈ ગયા છીએ. ચાલો, હવે પેલું કામ શું કરવાનું? ડીબી. ચાલો, આમાં ડીબી કેટલો મળ્યો આપને? 5. ચાલો, આમાં ડીબી કેટલો મળ્યો? 5. ડીબીની વેલ્યુ 5 મળી એનો મતલબ સિમ્પલી આમાં બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ છે. બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ છે પાછી. ચાલો, આમાં ત્રણેયની અલગ અલગ આ બધાની હાયર ફ્રીક્વન્સી અલગ અલગ હોય. જો મોનો સબસ્ટિટ્યુટેડ હોય તો 700થી 800ની રેન્જમાં પીક બતાવે. આઈ થિંક ડબલેટ આવશે અહીંયા. ચાલો જોઈ લે. એ મોનો સબસ્ટિટ્યુટેડ હોય તો એક 650 ને 700ની રેન્જમાં બે ફ્રીક્વન્સી તમને બતાવશે. મોનો સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ હોય તો 650થી 700. ઓર્થો હોય તો 730થી 750. મેટા હોય તો 710થી 750 અને પેરા હોય તો 800થી ઉપર. 800થી ઉપર જાય તો પેરા સબસ્ટિટ્યુશન, 700થી નીચે આવે તો મોનો. ઓકે, સો આ રીતે યાદ રાખશું. એક્ઝેક્ટ ના હોય, આ બધી એપ્રોક્સિમેટ હોય. આમાં ચેન્જીસ થવાની પોસિબિલિટી છે. ચાલો, અહીં જોઈ લે, મેચ કરી બધું. ચાલો, ડીબી 5 મળ્યા ઇટ મીન્સ આની અંદર બેન્ઝીન રિંગ છે. આની અંદર શું છે? બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ છે. ચાલો, હવે ઓળખો જે મેટા છે કે પેરા છે એ જોઈ લે. ચાલો, અહીંયા એક ફ્રીક્વન્સી આપી છે તમને 830. કઈ આપી છે? 830 ફ્રીક્વન્સી આપેલી છે. 800 અપ જાય એટલે ઓલવેઝ શું લઈ લેવાનું તમારે? પેરા. ઓકે, સો આ શું છે? 830 સેન્ટીમીટર ઇન્વર્સ આપ્યું છે. ઇટ મીન્સ આ પેરા સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ છે. આ કઈ છે?
પેરા સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ. ઓકે, ચલો 830 છે પેરા સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ. હવે પેરા સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ હોય ઇટ મીન્સ આમાં બેન્ઝીનની રિંગમાં બે જગ્યાએ વિસ્થાપન થયું હશે. એક તો ફર્સ્ટ આ ઓર્થો મેટા પેરા ઇટ મીન્સ સેકન્ડ પોઝિશન આ છે. ઇટ મીન્સ ચાલો હવે આ મોલેક્યુલર ફોર્મ્યુલા સ્ટાર્ટિંગમાં કેટલી આપી હતી આપણે C9H10O2. તો આ રીતે સિમ્પલ તમારે મોલેક્યુલર ફોર્મ્યુલામાંથી બાદ કરતું જવાનું. C9H10O2 છે સ્ટાર્ટિંગમાં આવ્યું હતું. ઇટ મીન્સ ચાલો હવે જોઈએ હવે આ પેરા સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ છે. આની અંદર કાર્બન કેટલા હશે? સિમ્પલ કાર્બન તો 6 જ રહીએ. હાઇડ્રોજન 2 રિમૂવ થઈ જાય. ઇટ મીન્સ ડાય સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ છે. તો એના માટે આપણે શું લખીએ? C6H4. ઓકે, સો C6H4 આટલું મળી ગયું. 830 ગમે ત્યારે પેલા ડીબી ફાઇન્ડ કરવાનો. ડીબી 4 કે 4 કરતાં વધારે મળે ઇટ મીન્સ અહીંયા જોઈ લેવાનું ઓર્થો છે, મેટા છે કે પેરા છે. એ આ ફ્રીક્વન્સી ઉપરથી તમને આઈડિયા આવશે. ઓકે, સો ચાલો આમાંથી C6H4 આપણે બાદ કરી દઈએ. ચાલો મળશે શું આપણે? કાર્બન કેટલા વધ્યા? હવે C9માંથી 6 થશે. ઇટ મીન્સ કાર્બન 3 છે. હાઇડ્રોજન કેટલા વધ્યા? 6 અને ઓક્સિજન હજી 2 છે. આટલું ગ્રુપ હજી આપણા માટે ફાઇન્ડ કરવાનું છે. રેડી? C3H6O2 અને આપણે જોઈન કરવાનું છે. ઓકે, ઇટ મીન્સ આ ગ્રુપ કયું છે આપણે જોઈએ. ચાલો હવે પહેલાં ફ્રીક્વન્સી બધી આપી છે એના ઉપરથી એપ્રોક્સિમેટ. ચાલો હવે ડીબી તમને 4 કરતાં વધારે મળે એટલે બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ હોય. બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ હોય તો એમાં આ એરોમેટિક કહેવાય. એરોમેટિક CH સ્ટ્રેચિંગની વેલ્યુ 3000 થી 3100 વચ્ચે આપેલી હોય. ઇટ મીન્સ આમાં એરોમેટિક CH સ્ટ્રેચિંગ હોય. આમાં શું હશે? એરોમેટિક CH સ્ટ્રેચિંગની વેલ્યુ 3000 થી 3100 સેન્ટીમીટર ઇનવર્સ વચ્ચે આપેલી હશે. તો ચાલો 3050 છે તો આની સામે લખી નાખવાનું એરોમેટિક CH સ્ટ્રેચિંગ. ઓકે, ગમે ત્યારે ડીબી 4 કે 4 થી વધારે આવે ઇટ મીન્સ બેન્ઝીન રિંગ હોય. બેન્ઝીન રિંગની અંદર પાછી બે ફ્રીક્વન્સી તો ઓલવેઝ મેચ થતી જ હશે. એક 3000ની આજુબાજુ ને એક 1600ની આજુબાજુ. 1600ની આજુબાજુ એક આ કાર્બન ડબલ બોન્ડ કાર્બન સ્ટ્રેચિંગ હોય. ચાલો બેન્ઝીનની અંદર આ કાર્બન ને આ કાર્બન વચ્ચે કેટલા 3 ડબલ બોન્ડ છે. તો 1600ની આજુબાજુ એક ફ્રીક્વન્સી જે ઓલવેઝ બેન્ઝીન રિંગ આવે એટલે આ બે ફ્રીક્વન્સી સાથે આવશે. એક 3000 થી 3100 વચ્ચે એરોમેટિક CH સ્ટ્રેચિંગ અને 1600ની આજુબાજુ કાર્બન ડબલ બોન્ડ કાર્બન સ્ટ્રેચિંગ. ઓકે, સો ચાલો હજી આમાં 1600ની આજુબાજુ એક ફ્રીક્વન્સી આપણે ગોતી લઈએ. અરે 1600ની આજુબાજુ જે ફ્રીક્વન્સી છે એને આપણે શું કહેશું? એરોમેટિક અથવા તો કાર્બન ડબલ બોન્ડ કાર્બન સ્ટ્રેચિંગ. એરોમેટિક નહીં લખો તો ચાલશે. ઓકે, સો આ બધી ફ્રીક્વન્સી મેચ કરવાની હોય. ચાલો ત્યાર પછી 2910 ને 2940. 2900ની રેન્જમાં બે ફ્રીક્વન્સી છે. એક 2910 છે અને 2940 છે. તો ચાલો જોઈ લો 2900 થી 2800 થી 2950ની રેન્જમાં આલ્કેનના CH સ્ટ્રેચિંગ છે. શું છે? આલ્કેનના સ્ટેજ સ્ટ્રેચિંગ. આ બંને વેલ્યુને આપણે કહીશું આલ્કેન CH સ્ટ્રેચિંગ અથવા તો આને આ રીતે પણ લખી શકો CH સ્ટ્રેચિંગ ડ્યુ ટુ CH3. CH સ્ટ્રેચિંગ ડ્યુ ટુ CH3 ઇટ મીન્સ આ મિથાઇલ સમૂહ છે. રેડી? તો આ સિમ્પલ આલ્કેલ કાર્બન હાઇડ્રોજન વચ્ચેનું સ્ટ્રેચિંગ છે. ચાલો હવે આમાં બેન્ઝીનમાં જો અહીંયા 6 કાર્બન હશે. આ બધી પોઝિશન ઉપર કાર્બન હોય. અહીંયા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો હશે કેમ કે અહીંયા વિસ્થાપન નથી થયું. ઇટ મીન્સ એરોમેટિક CH સ્ટ્રેચિંગ જે છે એ આ દર્શાવે આ કાર્બન ને હાઇડ્રોજન વચ્ચેની સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી. જ્યારે આલ્કેનમાં શું હશે? સિમ્પલી કાર્બન આ રીતે જોડાયેલો હશે. આની જે કાર્બન હાઇડ્રોજન સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી છે એ અલગ હોય અને આ બંનેની કાર્બન હાઇડ્રોજન ફ્રીક્વન્સી કેવી હશે? અલગ હશે. ઓકે, સો બંનેની વેલ્યુ અલગ અલગ આપેલી હશે આમાં. ત્યાર પછી જોઈ 1720 આવ્યો. આ 1700ની રેન્જમાં ઓલવેઝ યાદ રાખજો 1700 થી 1800 ગમે ત્યારે આવે ત્યારે કાર્બોનિલ પ્રેઝન્ટ હોય. શું 1700 થી 1800 વચ્ચે કોઈ બી ફ્રીક્વન્સી તમને આપેલી હોય ઇટ મીન્સ અહીંયા
કાર્બોનિલ કાર્બનની ફ્રીક્વન્સી હોય, ઇટ મીન્સ કાર્બોનિલ કાર્બન આ રીતે ડ્રો થાય, કાર્બન સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન. ચાલો હવે કાર્બોનિલ કાર્બન છે એ કયા કયા ફંક્શનલ ગ્રુપમાં આવે? એક તો એસિડમાં આવે, આલ્ડીહાઇડમાં આવે, કીટોનમાં આવે, એમાઇડમાં આવે, એનહાઇડ્રાઇડમાં આવે, એસિડ હેલાઇડમાં આવે. રેડી? આ બધામાં કાર્બોનિલ પ્રેઝન્ટ હોય. ઇટ મીન્સ આ કાર્બોનિલની વેલ્યુ કેવી હશે? એપ્રોક્સિમેટ અહીં લખેલી છે. તો કાર્બોનિલ કાર્બન હશે તો ઇટ મીન્સ ચાલો એસિડનો જો કાર્બોનિલ કાર્બન હોય તો 1700ની આજુબાજુ ફ્રીક્વન્સી આપશે. કીટોન હશે તો 1715, આલ્ડીહાઇડ હોય તો 1745, એસ્ટર હશે તો 1730 થી 1750. આ એપ્રોક્સિમેટ છે, એક્ઝેક્ટ નથી. એનહાઇડ્રાઇડ હશે તો એમાં 2 કાર્બોનિલ હોય, તો એક 1760 અને 1810. આની બે વચ્ચે ડબલેટ આવશે તમને. ઓકે, સો ચાલો જોઈએ. આપણે અહીં 1740 અને અત્યારે સાઈડમાં રાખી અહીં 1500ની, ઇટ મીન્સ 1500ની રેન્જમાં એક ફ્રીક્વન્સી આપી છે. એ આલ્કેન CS બેન્ડિંગ હોય. CS સ્ટ્રેચિંગ કેટલા હશે? 2900ની, એને અડધા એપ્રોક્સિમેટ હાફે શું જોવા મળે? આલ્કેન CS બેન્ડિંગ હતો. આમ આર્યું કેટલા હશે? 1300 થી 1500. ઇટ મીન્સ ચાલો આ જે ફ્રીક્વન્સી છે એને શું લખી નાખો તમે? આલ્કેન CH બેન્ડિંગ. ઓકે, સો હવે ચાલો બે ફ્રીક્વન્સી બાકી રહી, એક 1100 વાળી અને બીજું છે આ 1720 વાળી. ઓકે, સો ચાલો આ બંનેને મેચ કરી. આ બંનેને મેચ કરી રીતે થાય ભાઈ આપણે સ્ટાર્ટિંગમાં ડીબી કેટલું મળ્યું હતું? ભાઈ ડીબીની વેલ્યુ આપણી પાસે હતી 5. ડીબીની વેલ્યુ કેટલી હતી? 5. 5 ઉપરથી આપણે બેઝિક આઈડિયા આવ્યો કે આની અંદર ડાયસબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ છે, એ પાછી કેવી છે? પેરા છે. કેવી છે? અપેરા. ઓકે, સો આમાં ડીબી બેન્ઝીન રિંગ માટે કેટલા હશે? બેન્ઝીન રિંગ માટે ઓલવેઝ ડીબી કેટલા હોય? 4. 3 આ ડબલ બંધ દેખાય છે એ અને એક રિંગનો. ઓકે, સો આમાં ડીબી 4. હજી એક ડીબી આપણે સેટ કરવાનો છે. આપણે ડીબી કેટલા મળ્યા? આ મોલિક્યુલર ફોર્મ્યુલા ઉપરથી ડીબી કેટલા મળ્યા હતા? 5. ઇટ મીન્સ ચાલો હવે વધ્યું શું? આપણે C3H6O2 ને આપણે જે જોઈન્ટ કરવાનું છે. ઓકે, સો ચાલો હજી ડીબી આપણે કેટલા જોઈ છે? 5માંથી બેન્ઝીનના ડીબી કેટલા મળ્યા? 4 મળ્યા. હજી એક ડીબી આપણે સેટઅપ કરવાનો છે. એ ડીબી કેનો હોય? કાર્બોનિલનો હોય. કાર્બન સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન હોય, ઇટ મીન્સ આનો ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ 1 કહેવાય. ઓકે, સો ચાલો કાર્બન સાથે હવે અહીંયા ઓક્સિજન કેટલા આપેલા છે? 2. 2 ઓક્સિજન આપેલા છે એનો મતલબ શું થાય? તો કાં તો કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ હોય એમાં COOH આવે, અથવા તો એસ્ટર હોય COOR આવે. ઓકે, સો ઇટ મીન્સ કાં એસિડ પોસિબલ હોઈ શકે અથવા તો એસ્ટર પોસિબલ હોઈ શકે. કેમ કે ઓક્સિજન કેટલા આપેલા છે આપણે? 2. ઇટ મીન્સ ઓક્સિજન 2 છે. એસિડ હશે તો એક ફ્રીક્વન્સી તમને OH સ્ટ્રેચિંગની આપશે, એ 3300 ઓફ હોય. કેટલી હોય? 3300 ઓફ. ઇટ મીન્સ ચાલો ભાઈ એસિડ હોય તો હોય COOH ગ્રુપ હોય. હવે આ ઓક્સિજનના હાઇડ્રોજનની સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી ઓલવેઝ તમને આ આપેલી હશે. જો 3300 ઓફ વેલ્યુ જાય તો તમારા માટે દાખલો એકદમ ઇઝી થઈ જાય. 3300 ઓફ વેલ્યુ જાય ઇટ મીન્સ તમારા માટે 3 પોસિબિલિટી હોય. 3300 ઓફ એ 3 ફ્રીક્વન્સી જાય. એક OHની હોય, એક NHની હોય, ત્રીજી ટ્રિપલ બોન્ડ આલ્કાઇનની હોય. આલ્કાઇન મતલબ કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન, આલ્કેન એટલે કાર્બન ડબલ બોન્ડ. ચાલો રેડી? શું કહે છે? આલ્કાઇનની ફ્રીક્વન્સી અહીંયા 3200 ઓફ જશે. OH સ્ટ્રેચિંગ અને NH સ્ટ્રેચિંગ આ બંને કેવી જશે પાછી? 3300. ઓકે, સો ચાલો હવે અહીંયા જોઈ લઈએ આપણે. એ 1720 જે આ જે કાર્બોનિલ છે એ કાં એસિડનો હોઈ શકે અથવા તો એસ્ટર. હવે 1700 છે આ કયું છે? 1730 થી 1770. ઓકે, ચાલો એસ્ટરના કાર્બોનિલની ફ્રીક્વન્સી કેટલી છે? 1730 થી 1750. ઇટ મીન્સ ચાલો આમાં 2 ઓક્સિજન છે, ઇટ મીન્સ કાં એસિડ હોઈ શકે અથવા તો એસ્ટર હોઈ શકે. ઓકે, સો એસ્ટરની ફ્રીક્વન્સી આપણે 1730 થી 1750, પણ આપણે કઈ ફ્રીક્વન્સી આપી છે? એક્ઝેક્ટ 1720. ઇટ મીન્સ ચાલો એસિડ તો ન હોઈ શકે, કેમ કે એસિડ હશે તો અંદર એક OH ફ્રીક્વન્સી, OH સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી બી આપેલી હશે. એ કેટલી હશે? 3300 ઓફ હોય, 3400 થી 3600 વચ્ચે. ઓકે, સો એસિડ તો નથી, કન્ફર્મ થઈ ગયું. ઇટ મીન્સ ચાલો એસ્ટર હોઈ શકે. ઇટ મીન્સ ચાલો 1720 આ કાર્બોનિલ છે, કાર્બોનિલ સ્ટ્રેચિંગ ડ્યુ ટુ એસ્ટર એટલે COOR. ઓકે, સો આપણે સ્ટાર્ટિંગમાં કેટલું હતું? મોલિક્યુલર ફોર્મ્યુલા કેટલી આપી હતી? C9
H10O2. ઇટ મીન્સ ચાલો આમાંથી બાદ કેટલું કર્યું? પહેલાં તો પેરા સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ મળી. ઇટ મીન્સ આમાંથી C6H4 આપણે બાદ કરી તો મળ્યું તો કેટલું આપણે C3H6O2. કેટલું? C3H6O2. હવે ચાલો એસ્ટર મળ્યું. હવે એસ્ટરમાં શું હશે? સિમ્પલ કાર્બન ને ઓક્સિજન કેટલા હશે? આ બે હશે. ઓકે, તો આપણે એક કાર્બન ને બે ઓક્સિજન બાદ કરી દઈએ. આર શું છે આપણે હજી ખબર નથી, તો આમાંથી -CO2 કરો તમે તો વધશે કેટલા? કાર્બન 2, ઓક્સિજન 2 કેન્સલ, હાઇડ્રોજન કેટલા વધશે? 6. ઇટ મીન્સ C2H6 હજી પડ્યું. ઇટ મીન્સ આને હજી આપણે મેચ કરવાનું છે. ઇટ મીન્સ ચાલો આ પહેલાં તો બેન્ઝીનની રિંગ, પાછી કેવી? પેરા સબસ્ટિટ્યુટેડ. ચાલો હવે એસ્ટર મળ્યું. ઇટ મીન્સ અહીંયા COO લખી નાખીએ આપણે, અને હજી બે C2H6 આપણે જોઈન્ટ કરવાનું છે. C2H6માં શું હોય? બે મિથાઇલ સમૂહ હોય. એક CH3 અહીંયા જોઈન્ટ થયેલું હોય, બીજું CH3 અહીંયા. તો આ રીતે તમારે ફાઇનલી સ્ટ્રક્ચર ડ્રો કરવાનું. ઓકે, સો આ બધી બેઝિક એપ્રોક્સિમેટ આઈડિયા લગાવવાના. એના માટે ફર્સ્ટ ડીબી કાઉન્ટ કરો. ડીબી ઉપરથી તમને બેઝિક આઈડિયા આવશે કે ભાઈ ડબલ બંધ કેટલા છે, એ રીતનું બેન્ઝીનની રિંગમાં કઈ રીતે હશે. ઓકે, હજી એક ફ્રીક્વન્સી આ બે બાકી રહી ગઈ. આ બે કઈ છે? 1100 થી 1300 વચ્ચે. ઇટ મીન્સ કાર્બન સિંગલ બંધ, આ કાર્બન સિંગલ બંધ ઓક્સિજન, અહીંયા બે એસ્ટરમાં કાર્બન સિંગલ બંધ ઓક્સિજનની સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી આપેલી છે. એમાં પછી મેચઅપ કરી કાર્બન ઓક્સિજન સ્ટ્રેચિંગ ક્યાં છે? 1000 થી 1300 વચ્ચે. ઇટ મીન્સ આ બે ફ્રીક્વન્સી જે કાર્બન સિંગલ બંધ ઓક્સિજન સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી આપેલી છે. ઓકે, સો આ રીતે બેઝિક આઈડિયા લગાવવાનો. પહેલાં તો શું કરવાનું? જે તે મોલેક્યુલર ફોર્મ્યુલા ઉપરથી ડીબી ફાઇન્ડ કરવાનો. પછી ડીબી ફાઇન્ડ થઈ જાય એના પછી ડીબી જો 4 કે 4થી વધારે મળે તો બેન્ઝીન રિંગ હોય. બેન્ઝીન રિંગની પોસિબિલિટી પાછી મોનો સબસ્ટિટ્યુટેડ છે કે ડાય સબસ્ટિટ્યુટેડ એ જોઈ લ્યો. ઇટ મીન્સ આ વેલ્યુ ઉપરથી ખબર પડશે મોનો છે કે ડાય. એ ક્યાં? આ ફ્રીક્વન્સી જોવાની. 650 700થી નીચે આવે એટલે મોનો હોય, અને 700થી અપ જાય તો કાં ઓર્થો હોય, મેટા હોય, અથવા તો પેરા હોય. પેરા માટે ફિક્સ 800 અપ વેલ્યુ એક આપેલી હશે. ઓકે, સો આ રીતે મોનો, ડાય અથવા તો બેન્ઝીન મોનો સબસ્ટિટ્યુશન છે, ડાયમાં પાછું 3 ઓર્થો, મેટા છે કે પેરા. ઓકે, આ ચેક કરી લ્યો. એમાંથી પહેલાં મોલેક્યુલર ફોર્મ્યુલામાંથી બાદ જ કરી દેવાનું, જેથી કરીને આપણે આ મેચઅપ કેટલું, ખાલી મેચ કેટલું કરવાનું? C3H6O2. ઇટ મીન્સ ચાલો હવે આમાં ઓક્સિજન 2 છે, કાર્બોનિલની ફ્રીક્વન્સી 1720ની આજુબાજુ આપેલી છે. તો ઇટ મીન્સ એસિડની પણ પોસિબિલિટી હોઈ શકે, અથવા એસ્ટરની પણ પોસિબિલિટી હોઈ શકે. એસિડ હોય તો તમને ઓલવેઝ OH સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી 3300 અપ આપેલી હોય, કેમ કે એસિડમાં OH આવે. C ડબલ બંધ OOH. આલ્કોહોલમાં પણ આવે, ફિનોલમાં પણ આવે. આલ્કોહોલ હોય, ત્યાર પછી ફિનોલ હોય કે એસિડ હોય, આ ત્રણેયમાં OH ફ્રીક્વન્સી 3300 અપ. ઇટ મીન્સ 3400 થી 3600 3300 અપ હોઈ શકે, 3350 હોઈ શકે. ઓકે, સો OH ફ્રીક્વન્સી જે ઓલવેઝ 3300 થી 3600ની વચ્ચે એક આપેલી હશે. એસિડ હોય કે પછી આલ્કોહોલ હોય કે પછી ફિનોલ હોય. ઓકે, સો ચાલો હવે એ તો ખબર પડી ગઈ. ઇટ મીન્સ આમાં એસિડ તો નથી, કેમ કે આમાં એક 3300 અપ ફ્રીક્વન્સી આપેલી નથી. ત્યાર પછી આપણે એસ્ટર જોયું. એસ્ટરમાં અહીંયા 1720 મે બી પ્રેઝન્ટ હોઈ શકે. એક્ઝેક્ટ 1730 લખ્યું છે, પણ અહીંયા ફિનાઇલ રંગ જોઈન્ટ થઈ ગયેલા છે. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ કહેવાય, જેથી કરીને એની ફ્રીક્વન્સીને ડિક્રીઝ કરી છે. ઓકે, સો ચાલો હવે આપણે CO2 બાદ કર્યું કેનું? એસ્ટરના લીધે. આ CO2 કેનું છે? આ C ડબલ બંધ ORનું. તો આપણે બે C2H6 મળ્યા. ઇટ મીન્સ આપણે બે અહીંયા CH3 અને અહીંયા CH3 જોઈન્ટ કરી દીધું. ઓકે, સો એપ્રોક્સિમેટ હોય આ બધી ફ્રીક્વન્સી તમારે મેચ કરવાની. જેમ પ્રેક્ટિસ કરશો એમ આવડશે. એક દાખલો જોઈને તો ઇઝીલી નહીં લાગે તમને. ઇટ મીન્સ આ કઈ રીતે કર્યું, આમાં કઈ રીતે ફ્રીક્વન્સી મેચ કરી, જેમ મેક્સિમમ પ્રેક્ટિસ કરશો એકદમ ઇઝી લાગશે. ઓકે, સો અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો સમ લેશું.